પુરાણોની કથા દ્વારા આપણે રામચરિત માનસના આ રામકથાના પ્રસંગને આપણે જોઈએ છીએ. એક જગ્યાએ તો એવું લખેલું દેખાય છે, અહલ્યાને કેવલ રઘુનાથજીએ દર્શન માત્રથી, આ વિષ્ણુ પુરાણમાં છે ભાઈ, વિષ્ણુ પુરાણની અંદર ચતુર્થ અંશનો આ ચોથો અધ્યાય છે, એમાં ગદ્યમાં સંસ્કૃતમાં રામકથા છે. ખટ્વાંગા દીર્ઘબાહુ પુત્રો અભવત તતો રઘુરભવત તસ્માદપ્યજઃ, આવી રીતના ગદ્યમાં રામકથા શ્લોકો છે, પણ આવી રીતના છે. અજાત દશરથ તસ્યાપી ભગવાન અબજનાભો જગત સ્થિત્યર્થમ આત્માંશેન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન રૂપેણ ચતુર્ધા પુત્રત્વમ આસીત. 4 પ્રકારે પરમાત્મા શ્રી હરિ ચતુર્ધા પુત્રત્વમ આયાસીત. જગતની સ્થિતિ માટે થઈને પોતાના અંશથી રઘુનાથજી 4 રૂપે પ્રાપ્ત, ત્યાં એ પુત્રભાવને પ્રાપ્ત થયા હતા. રામોપી બાલ એવ વિશ્વામિત્ર યાગ રક્ષણાય ગચ્છંસ તાટકામ જઘાન. વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા માટે થઈને રઘુનાથજીએ તાટકા નામની રાક્ષસ, તાડકા બોલે છે પણ નામ તાટકા હતું, પણ એ બહુ યાદ નહીં રહે, તમે તાડકા જ કહેશો પાછા. યજ્ઞે ચ મારીચમ ઈશુ વાતા હતમ સમુદ્રે ચિક્ષેપ. યજ્ઞશાળાની અંદર પહોંચીને મારીચને બાણરૂપી વાયુથી આહત કરીને સમુદ્રમાં ફેંકી દીધેલો. અને સુબાહુ પ્રમુખાંશ ક્ષયમ અનયત, સુબાહુ વગેરે રાક્ષસોને એમણે નષ્ટ કર્યા હતા. આવા ભગવાન શ્રી હરિ એમણે પોતે પોતાના જનક ગૃહે ચ માહેશ્વરમ ચાપમ, એમણે જનકના ઘરે એમણે માહેશ્વર ચાપનો એ વિનાશ કર્યો હતો. અને ત્યાં લખ્યું છે, દર્શન માત્રેણ અહલ્યામ અપાપામ ચકાર. અહલ્યાજીને માત્ર પોતાના દર્શન આપીને પ્રભુએ એને નિષ્પાપ અપાપા કરી નાખેલી. રામના દર્શન પણ મને ને તમને નિષ્પાપ કરે, રામના ચરણનો સ્પર્શ પણ મને ને તમને નિષ્પાપ કરે. પણ વ્યાસપીઠ ઉપરથી એવો અદ્ભુત વિચાર પરમાત્મા શ્રીહરિ અત્યારે આપે છે કે રામનું આચરણ મને ને તમને જેવું પવિત્ર કરે એવું બીજું કહેવાયથી ના થાય. અને રામે કરેલું આચરણ નહીં, રામ જેવું આપણે આચરણ કરીએ ત્યારે એનાથી જેવી પવિત્રતા પ્રાપ્ત થાય છે એવી પવિત્રતા બીજી કોઈ વસ્તુથી નહીં. પરમાત્મા શ્રી હરિએ અહલ્યાની ઉપર ખૂબ કૃપા કરી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ, તુલસીદાસ સઠ તેહી ભજુ છાડી કપટ જંજાલ. અને એ બાદ રઘુનાથજી અને લક્ષ્મણ અને મુનિ એ બધા આગળ ચાલે છે, ગંગાજીની કિનારે આવ્યા છે. અને ત્યાં ઋષિએ ગંગાજી જેવી રીતના પૃથ્વી ઉપર આવી છે એનું વર્ણન કર્યું છે. ત્યાં તબ પ્રભુ ઋષિને સમેત નહાય, વિવિધ દાન મહિદેવની પાય. બ્રાહ્મણોને ખૂબ દાન કર્યા છે. અને એ પછી હર્ષી ચલે મુનિવૃંદ, વળી પાછું આનંદથી પરમાત્મા શ્રી હરિ આગળ ચાલ્યા છે. હર્ષી ચલે મુનિવૃંદ સહાયાન, બેગી વિદેહ નગર નિયર આયા. વિદેહ નગર એ નિયર આયા. હા, ઇંગ્લિશે આવડતું હતું ગોસ્વામી તુલસીદાસજીને. બેગી વિદેહ નગર નિયર આયા, NEAR, નજીક આવ્યું એવું લખ્યું છે આમાં. નિયર આયા, નજીક આવ્યું. ભગવાન રામજી જનકપુરની શોભા જોવે છે. અત્યંત આનંદ પુષ્પવાટિકા, બાગ વન જેમાં અનેક પક્ષીઓનો નિવાસ છે. દિવ્ય નગરના દર્શન કરીને પરમાત્મા શ્રી હરિને આનંદ થયો છે. લંકાનું વર્ણન છે રામાયણમાં, એના કરતાં વધારે અયોધ્યાનું વર્ણન છે રામાયણમાં. પણ અયોધ્યાનું વર્ણન છે એના કરતાં પણ વધારે આ વિદેહ નગરની શોભાનું વર્ણન છે. આમ કરીને જાણે કે ગોસ્વામી તુલસીદાસજી મને ને તમને એક ઇશારો કરે છે કે સુંદરતા વિદેહના નગરમાં જ શોભે. ઇન્દ્ર જેવી વિકારી આંખો હોય એની સામે સુંદરતાનો એ વર્ણનનો આનંદ નથી, કારણ કે ત્યાં વિકાર ઉત્પન્ન કરે. પણ વિદેહનું નગર હોય, જ્યાં શરીર ઉપર નજર ન હોય, ત્યાં સૌંદર્ય એ પોતાના સર્વ સ્વરૂપોની અંદર ખીલે છે. અને આ મહત્વનું હોવાને કારણે અત્યારે અહીંયા આ વિદેહ નગરનું ખૂબ વર્ણન કર્યું છે. એક સુંદર બગીચો જોઈને ત્યાં બધા રહ્યા છે. ખબર પડી જનકજીને એટલે મિથિલાપતિ પધાર્યા છે. અને કૌશિકાદિ બધા વામદેવ વગેરે પોતાના જે બ્રાહ્મણો છે એને સાથે લીધા છે. જનકજી એ વિશ્વામિત્રજીને મળવા માટે જાય, વંદન કરે, આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ખૂબ આનંદિત થયા છે. વિશ્વામિત્રજી એ રાજાને બેસાડે છે. અને વિશ્વામિત્રજી થોડા જનકજીની પાસે બેઠેલા એટલા વાર પૂરતા એ બગીચો જોવા માટે રામ લક્ષ્મણ બહાર ગયા હતા. અને એ આવ્યા છે. અને લખ્યું છે, જનકજીનો આખો સમાજ જે સ્વાગત કરવા આવ્યા હતા એ બધા જ લોકો રામ અને લક્ષ્મણ આવ્યા ત્યારે વગર ઓળખે ખાલી રામ લક્ષ્મણને જોતાની સાથે ઉઠે સકલ જબ રઘુપતિ આય. રામજી પધાર્યા ત્યારે અચાનક જ બધાને, કોઈને કહેવું ના પડ્યું, અચાનક જ ઊભા થઈ ગયા બધા. કોક વ્યક્તિત્વમાં વજન એટલું બધું હોય છે કે ત્યાં રિસ્પેક્ટ એને માંગવાની ના હોય, એને એની મેળે જ મળી જાય. કોણ છે આ એમ વિચારીને બધા એકદમ ઊભા થઈ ગયા કે કંઈ ભૂલ ન થાય, આ કોણ વ્યક્તિત્વ છે.
પરમાત્મા શ્રી હરિને જોઈને બધા ઊભા થયા છે. પછી તો જનકજી વારે વારે જોયા કરે અને ત્યારે પછી રહેવાયું નહીં, ત્યારે કહે છે, હે નાથ, કહો ને મહારાજ, આ કોણ છે? કહુ નાથ સુંદર દો બાલક, મુનિ કુલ તિલક કે નૃપ કુલ પાલક. કહુ નાથ સુંદર દો બાલક, મુનિ કુલ તિલક કે નૃપ કુલ પાલક. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય વેશ ધરી કી સોયાવા. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય વેશ ધરી કી સોયા. હે નાથ, કહો આ બંને સુંદર બાળકો મુનિકુલના આભૂષણ કે કોઈ રાજવંશના રક્ષક છે, જેનું વેદોએ નેતિ નેતિ કરીને ગાન કર્યું છે? શું તે જ બ્રહ્મ આ યુગલ રૂપ ધારણ કરીને તો નથી આવ્યું? મહારાજ, કોઈના શરીરની ઉપર મારી નજર ન લાગે, મારું મન સહજ વૈરાગ્ય વાળું, પરંતુ આ બંને જણાને જોઉં ત્યારે થકિત હોત. જીમી ચંદ ચકોરા, જેવી રીતના ચકોર પક્ષી ચંદ્રમાને જોઈને ઠેકડા મારે, આ બંનેના રૂપને જોઈને હું આનંદિત થાઉં છું. કહો મહારાજ, આ બંને કોણ? અને ત્યારે ગોસ્વામી તુલસીદાસજી લખે કે વિશ્વામિત્રજીએ તો રામના વાસ્તવિક સ્વરૂપનો પરિચય આપવાનું ચાલુ કરી દીધું, કારણ કે વક્તા મહાન, સામે પૂછનારા જનક મહાન, પછી પ્રભુના સ્વરૂપનું જેવું હોય એવું વર્ણન કરી જ દેવાનું હોય. પણ રામજીએ વિશ્વામિત્રજીની સામે જોઈને કીધું કે લીન મનુજ અવતાર, મનુષ્યના અવતાર આવ્યો છું, એટલે અત્યારે મારું આવું વર્ણન ન કરો, સારું. એ બાદ ઋષિઓની સાથે શ્રી રામચંદ્રજી છે, ભોજન કરે છે, વિશ્રામ કરે છે, અને એક પ્રહર માત્ર જેટલો સમય બાકી રહે છે, અને ત્યારે સુંદર સદન એની અંદર નિવાસ આપ્યો છે. વિશ્વામિત્રજીએ કીધું, અમે ઋષિ મુનિઓ છીએ ને અમે તો બહાર આંબાવાડિયામાં રહીએ, એ શોભે, એટલે અમારે કંઈ મહેલમાં આવવું નથી. જનકજીએ કહ્યું, મહારાજ, તમારે ના આવવું એ કંઈ નહીં, પણ સ્વાભાવિક રીતે તમારી સાથે બે રાજકુમારો છે, અને એ લોકોને શું કામ આપણે આવી રીતના બગીચામાં, આપ ત્યાં પધારો. રામ લક્ષ્મણના હિતની વાત વિચારીને વિશ્વામિત્રજીએ પોતાનું હિત છોડી દીધું અને એ સુંદર સદન નામનો જાનકીજીનો મહેલ છે એમાં રાખ્યા. બોલો, પહેલેથી નક્કી જ લાગે છે. ગોલમાલ હે ભાઈ, ગોલમાલ હે. જાનકીજીના મહેલમાં આ રામજીને અને લક્ષ્મણજીને ઉતારો દેવાની જરૂર હું? પહેલેથી નક્કી જ લાગે આ લોકો. ઉતારો ત્યાં આપ્યો છે, પ્રભુ પ્રસન્ન થઈને ત્યાં બિરાજમાન છે. લક્ષ્મણજીના મનમાં જરા ગામ જોઈ આવવાનો બહુ શોખ હતો. આ રામકથા કૃષ્ણ કથા કેવી પેરેલલ જાય જુઓ. કૃષ્ણ ભગવાનને બહુ ઈચ્છા હતી કે મારે મથુરા જોવું છે. ત્યારે કૃષ્ણ ભગવાન બલરામને કહે, બાબાને પૂછવાનો તારો વારો છે. એટલે બલરામજી કે મારો વારો કેનો? કીધું, ગયા જન્મમાં મેં પૂછ્યું તું, નાથ લખનપુર દેખને ચખઈ. બલરામજી કે જોતો આ જન્મના વારા કાઢે. પોતે રામ હતા અને મારે નગર જોવું હતું, ત્યારે પોતે વિશ્વામિત્રજીને પૂછ્યું હતું, તો ગયા જન્મમાં મેં પૂછ્યું હતું, હવે આ જન્મમાં તું પૂછ. એટલે બલરામજી નંદબાબા પાસે મોકલા, અમારે ગામ જોવા જવું છે. રામજી પૂછે એટલે ના પાડવાનો કોઈ સવાલ નથી. વિશ્વામિત્રજી કહે છે, તમે તમારે ગામ જોઈ આવો. સુંદર વિદેહ નગરને જોવા માટે પરમાત્મા જાય છે. એનો જ દેહ જોવા જેવો છે જે વિદેહ હોય. સુંદરતા ન્યા જ જોવા જેવી છે જ્યાં કામી દ્રષ્ટિ નથી, જ્યાં સંયમી દ્રષ્ટિ છે. સૌંદર્ય ત્યાં જ જ્યાં સંયમ હોય. પરમાત્મા શ્રી હરિના ચરણ પડ્યા છે અને આખી ત્યાં મથુરા પાવન થઈ ગયેલી કૃષ્ણના ચરણથી અહીંયા મિથિલા પાવન થઈ ગઈ છે. પરમાત્મા શ્રી હરિ ચારે બાજુ દર્શન કરતા જાય છે અને આખા નગરના દર્શન કર્યા. લક્ષ્મણજી પણ પ્રસન્ન છે. નાના નાના બાળકો તો બધા જ એ રામજી અને લખનલાલજીના દર્શન કરવા માટે એમની સાથે જ થઈ ગયા. વારંવાર હાથ પકડીને ખેંચીને લઈ જાય, આ બાજુ જોવા જેવું છે, ચલો આ બાજુ બતાવીએ, આ તરફ ખેંચીને લઈ જાય, આ તરફ જોવા જેવું છે, બતાવીએ. રામજી અને લક્ષ્મણજીથી કોઈ સંકોચ નથી થતો અને એનું એકમાત્ર કારણ ભોળપણ. પ્રભુ બાળકો હાથ ખેંચીને જે બાજુ લઈ જાય એ બાજુ પધારે છે. જુબતી એ બધી ભવન ઝરોખાની લાગી. પરમાત્મા શ્રી હરિ પધાર્યા છે એટલે ઉપર ઝરોખામાંથી બધી મહિલાઓ છે એ પ્રભુના દર્શન કરે છે અને ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે છે અને અંદર બધા એકબીજાની સાથે વાત કરે કે અમે આને ઓળખી લીધા કોણ છે, દશરથજીના પુત્ર છે. એકબીજીને કહે છે કે આ છે કોણ? ત્યારે કહ્યું કે ઓળખી લીધા, એ દો દશરથ કે ઢોટા. બંને દશરથજીના પુત્રો છે, બાલ મરાલ અને કે કલ જોટા. કોઈએ કહ્યું કે અહીંયા શેના માટે આવ્યા? કહ્યું મુનિ કૌશિક મખ કે રખવારે. વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા માટે થઈને આવ્યા છે. જીન રન અજીર નિશાચર મારે. એમણે યુદ્ધના મેદાનમાં અનેક રાક્ષસોને માર્યા છે.
પ્રશ્ન પૂછ્યો આ બંનેના નામ શું છે? ત્યારે કહ્યું કે જેનું શ્યામ શરીર સુંદર કમલ જેવા નેત્રોવાળા છે, કૌશલ્યાના પુત્ર છે, એની માનું નામ કૌશલ્યા છે અને નામ રામ ધનુષાયક પાની, એનું નામ રામ છે. અને જે ગૌરવર્ણના અને કિશોર અવસ્થાવાળા સુંદર વેશ બનાવીને હાથમાં ધનુષ બાણ લઈને જે એમની પાછળ ચાલે છે ને, સુનુ સખી તાસુ સુમિત્રા માતા, એ પણ જાણી લીધું છે એની માનું નામ સુમિત્રા છે. બોલો, બહેનોની પાસે બધા ન્યૂઝ આવી જાય, ક્યાંથી કાઢી આવતા હોય. આ બે જણા તો કોઈની યાર કંઈ વાતય નથી કરી, છતાંય તે એની માયુના નામ આવડે. બોલો, શેના માટે ઘરેથી નીકળ્યા છે આ તે બધી એ લોકોને ખબર પડી ગઈ. રામજીની પાછળ પાછળ ચાલનારા એ સુમિત્રાના પુત્ર છે. બ્રાહ્મણોનું બધું કામ કરીને રસ્તાની અંદર એમણે અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે અને હવે અહીંયા ધનુષ યજ્ઞ જોવા આવ્યા છે. આમ કીધું ત્યાં તો સ્ત્રીઓ પ્રસન્ન થયા છે. કોઈએ કહ્યું કે જો આને રાજા જોઈ જાય ને તો પોતાની પ્રતિજ્ઞા મૂકીને આ આગળ સાંભળો જે ચાલે છે ને રામ, એની સાથે જાનકીના લગ્ન કરી દે. એક જણીએ કહ્યું કે જોયું, ઓળખીએ લીધા, પણ તોય રાજા પોતાનું પ્રણ છોડતા નથી. આને જોઈ લીધા પછી હજી પ્રતિજ્ઞા પકડીને બેઠા છે વિદેહ પણ અવિવેકી છે, આવું કહી દીધું. પણ ભગવાનની ભક્તિમાં આવું બોલાય ત્યાં પણ મર્યાદાનો લોપ નથી, એ પણ શોભે છે. આવી રીતના પરસ્પર સ્ત્રીઓ બધી ચર્ચા કરે છે, પરસ્પર બધા ભગવાનને મનાવે છે અને કહે છે કે જાનકીજીને આ વર મળે તો બહુ સારું. ભગવાને આપણે કંઈ પુણ્ય કર્યા હોય ને એના ફલ સ્વરૂપે જાનકીજીને આ વર આપે તો બહુ સારું. એક જણે કીધું મળે તો જાનકીને મળે, એમાં આપણે શું ફાયદો, આપણે શું કામ આવી પ્રાર્થના કરવાની? ત્યારે પેલીએ કહ્યું કે એ નાતે એ ક્યારેક જાનકીને તેડવા માટે ને ક્યારેક મૂકવા માટે ને વારે વારે આવ્યા કરશે. કીધું પણ આવે તોય જાનકીને ફાયદો, એમાં આપણને શું? કીધું એમ નહીં દેવી, એટલા માટે થઈને કહીએ છીએ કે આનું રૂપ જેણે નથી જોયું, આ પરમાત્માના જેણે દર્શન નથી કર્યા, એની આંખો જ નથી, એ બાને આપણને દર્શન મળશે પરમાત્માના. એટલા માટે થઈને જાનકી સાથે આના વિવાહ થાય તો બહુ સારું. બધા જ ખૂબ આનંદમાં, અને પૂર્વ દિશાની અંદર જ્યાં ધનુષ યજ્ઞ થવાનો હતો ત્યાં રામ અને લક્ષ્મણ બંને જાય છે. પૂર્વા લોકો બધા બહુ સરસ રીતે પરમાત્માને દર્શન કરાવે છે. ને એમ લાગ્યું કે બહુ મોડું થઈ ગયું, ત્યારે આ બધું કૌતુક જોઈને ગુરુદેવની પાસે આવ્યા છે. સાંજનો સમય થઈ ગયેલો જાણીને આજ્ઞા આપી છે મુનિએ, બધા લોકોએ સંધ્યાવંદન કર્યા છે. ક્ષત્રિય છે રઘુનાથજી પણ રોજ સંધ્યાવંદન કરે છે. સબહી સંધ્યાવંદન કીન્હા. રાત્રિના સમયે પુરાણોની ઇતિહાસોની બધી કથાઓ થઈ રહી છે અને પછી મુનિવર શયન કરે છે. બંને ભાઈઓ ચરણ સેવા કરે. વારંવાર મુનિ આજ્ઞા આપે ત્યારે બંને ભાઈઓ સુવા માટે ગયા. ત્યારે રામજી વિશ્રામ કરે, લખનલાલજી ચરણ સેવા કરે. અને જ્યારે રામજી વારંવાર કહ્યું કે લખન હવે વિશ્રામ કરો ભાઈ, અને એ સમયે વારંવાર કહેવાથી ચરણને વંદન કરીને લખનલાલજી ત્યાં આવી રીતના વિશ્રામ કરવા માટે. પરંતુ લખ્યું છે ઉઠે લખન નિશી વિગત સુની. રાત્રિ ગઈ અને બીજે દિવસે સવારે કુકડાના શબ્દ સાંભળીને લક્ષ્મણજી તરત ઉઠ્યા છે. રઘુનાથજી પણ ગુરુદેવની પહેલા જાગ્યા છે અને સકલ શૌચ કરી જાય, નહાએ, સ્નાન વગેરે કરીને રામજી લખનલાલજી તૈયાર થયા, ગુરુદેવ પાસે ગયા છે. અને ત્યારે એમણે ગુરુદેવની આજ્ઞા પામી છે અને પછી ગુરુદેવની પૂજા માટે થઈને ફૂલ લેવા માટે બંને ભાઈઓ બીજે દાડે સવારે એ જનકરાયની પુષ્પવાટિકાની અંદર જાય છે. ભગવાને બધું ગોઠવી રાખ્યું ને એ સમયે જ જાનકીજી પણ એ ત્યાં પધારવાના છે. બંને ભાઈઓ ત્યાં ગયા. માળીઓને પૂછ્યું છે, માળીઓએ કીધું મહારાજ તમે શું કામ શ્રમ કરો છો, તમે બેસો, અમે તમને બધા ફૂલો લઈ આવીને આપીએ, તમારે રંગના જાત ભાતના સુગંધના ફૂલો જેવા જોઈતા હોય અમે તોડી દઈએ. ત્યારે રામજીએ કહ્યું કે ગુરુજીની સેવા માટે થઈને ફૂલ તોડવાના હોય તો એ કોઈના દ્વારા ન કરાવડાવાય, ગુરુજીની સેવા આપણે પોતે કરવી જોઈએ. આમ કહીને બંને ભાઈઓ હાથની અંદર પેલી ટોપલીઓ લઈને ફૂલ તોડવા માટે અંદર જાય છે. અને દિવ્ય બગીચો અને ચારેય બાજુ જ્યાં નજર કરે ત્યાં મન ચોંટી જાય એવી સુંદર શોભા. અને ત્યાં રામજી હજી તો ફૂલ તોડતા હતા અને ગોસ્વામી તુલસીદાસજી જાનકીજીનો પ્રવેશ કરાવે છે. રામચરિતમાનસમાં શ્રી જનકલલીનો પ્રવેશ કરાવતા કહે છે તેહી અવસર સીતા તહ આઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. બોલ જનકલલી કી જય. सीता तई गिरिजा पूजन जननी पठाई. अवसर सीता गिरिजा पूजन जननी बढ़ाई. संग सखी सब सुभग सयानी, गावहि गीत मनोहर
અવસર સી તેહી અવસર સી તેહી અવસર સી શ્રી જાનકીજી ગિરિજાની પૂજા કરવા માટે થઈને ત્યાં પધાર્યા છે. ગિરિજાની પૂજા કરવા માટે થઈને જાનકીજી પધાર્યા. પોતાના માતાએ મોકલ્યા છે એટલા માટે થઈને જાનકીજી ગિરિજાની પૂજા કરવા માટે પધાર્યા. કુર્મ પુરાણનો 20મો અધ્યાય એ ત્યાં એ જગ્યાએ લખ્યું છે કે રામજીના સૌભાગ્યશાલીની કલ્યાણી પત્ની જનકના પુત્રી સીતા હતા. લખ્યું છે એ શીલ અને ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતા અને ત્રણેય લોકોની અંદર વિખ્યાત હતા. કુર્મ પુરાણમાં લખ્યું છે જનકના દ્વારા તપસ્યાથી સંતુષ્ટ એવા ગિરિરાજ પુત્રી પાર્વતીએ એમને જાનકી સીતા પ્રદાન કર્યા હતા. જનકજીએ માતા ભવાનીની સેવા પૂજા કરેલી અને તપસા તોષિતા દેવી જનકેન ગિરીન્દ્રજા પ્રાયચ્છત જાનકીમ સીતામ રામમેવાશ્રિતા પતિમ. કુર્મ પુરાણમાં રામાયણનું વર્ણન છે ને એની અંદર કહેવાયું છે કે જનકજીએ પાર્વતી માતાની તપસ્યા કરેલી હતી. પાર્વતી માતાએ તપસ્યાથી પ્રસન્ન થઈને જાનકીજી આપ્યા છે. બાકી તો આપણે અત્યંત પ્રસિદ્ધ કથા છે એ અનુસાર તો જનકજી યજ્ઞ માટે થઈને ભૂમિ એનું કર્ષણ કરતા હતા સોનાના હળથી, અને ત્યાં પૃથ્વી માતામાંથી શ્રી જાનકીજી પ્રગટ થયા છે. જે પેલા ચાસ પાડેલા હોય એને જ સંસ્કૃતમાં સીતા કહે, એમાંથી જ પ્રગટ થયેલી છે જાનકી, એટલા માટે સીતા કહેવાયા. જનકના પુત્રી છે એટલે જાનકી પણ કહેવાય. તો આ જાનકીજી ગિરિજાએ કૃપા કરીને જનકને આપ્યા છે. એ જનકજીના પુત્રી જાનકીજીએ ગિરિજાની પૂજા સેવા કરવા માટે થઈને અહીંયા પધાર્યા છે. એમની સાથે અનેક સખીઓ છે, મનોહર વાણીથી એ ગીતો ગાય છે. અને જાનકીજી અહીંયા પૂજા કરતા હતા ગિરિજાની, અને પેલી બાજુ એક સખી સિંહ સંગ વિહાઈ જાનકીજીને છોડીને પેલી બાજુ બગીચાની શોભા જોવા ગયેલી, ને એણે જાતા રામજી અને લક્ષ્મણજીએ બે જણા ફૂલ ચૂંટતા હતા એ જોયા, અને 1 મિનિટમાં તો પ્લાન બનાવી લીધો કે આના જેવો સરસનો સંયોગ ક્યાં મળે, જરાક એકબીજાને જોઈ તો લઈએ કમસે કમ, પછી આગળ જે થવું એ થાય. મનમાં વિચાર કર્યો કે સીતા સેવામાં છે એટલે રામજીને ત્યાં મંદિરે લઈ જાઉં તોય દર્શન થઈ જાય એમ છે, અને જો ત્યાંથી જાનકીજીને અહીંયા લઈ આવું તોય દર્શન થઈ જાય. કોણ હામું જાય તો સારું લાગે. કીધું આ મહેમાન છે, મહેમાનને હેરાન ન કરાય, આપણે જજમાન છીએ, આપણે લઈ જાય. જાનકીજીને અહીંયા લઈ આવત કેવી રીતે લઈ આવત, બાનું શું કરવું? અને ત્યારે યાદ આવ્યું કે આખા ગામની અંદર ગઈકાલે હો હા થઈ ગયેલી કે આ કોણ રાજકુમારો આવ્યા છે, કેવા સુંદર છે. અરે લોકો ત્યાં સુધી માનતાઓ માનવા માંડ્યા હતા કે અમે ત્યાર સુધી જે કંઈ પુણ્ય કર્યા હોય એ બધાયના ફળ સ્વરૂપે આનાથી ધનુષ્ય તૂટે અને જાનકીની સાથે આના લગ્ન થાય, અને અત્યારે જાનકીને આ બેને ભેગા કરવાનો મોકો છે. દોડીને આવી જાનકીજીની પાસે અને ત્યાં જઈને કીધું કે જાનકી જાનકી, ઓલા ગઈકાલે નહીં આખા ગામની અંદર હોહા થઈ ગયેલી કે કોઈ દશરથના રાજકુમારો આવ્યા છે, એ બંને જણા અત્યારે અહીંયા બગીચો જોવા આવ્યા છે. દેખન બાગ કુંવર દુઈ આયે, બાગ કુંવર દુઈ આયે, દેખન બાગ કુંવર દુઈ આયે, દેખન બાગ કુંવર દુઈ આયે. હું ધા ધીન ધીન ધા. આ બે જણા જોવા આવ્યા હતા, બગીચો જોવા આવ્યા હતા, તો હાવ ખોટી. પણ લગ્નમાં તો એમ જ હોય, એમ કરી કરીને કંઈક ને પરણાવી દીધા, ખોટું બોલી બોલી. અહીંથી જ ચાલુ થઈ ગયું. જો ફોન રાખ્યા હોય, દોયડું ન હોય, એ વારી ટીપોય નીચે દબાવી દીધું હોય કે શું ફોન છે, પહેલાના જમાનામાં એવું હતું. ન હોય એ બધું કોઈક દોસ્તારની મોટર પાર્ક કરીએ કે હા આપણું 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 જ છે, એમ કરી કરીને પૈણી આવે. લગ્નમાં ખોટું બહુ હાલતું પહેલાં, કદાચ હજી હાલતું છે, ખબર નહીં. હાલે છે હજી પૈણવાને બાકી હોય બોલો, હજી ખોટું હાલે છે. કેટલાય તો 2 સિમ વાળા ફોન છે તે બોલો. અહીંથી જ ખોટું ચાલુ થઈ ગયું. આપણે તો રામાયણનો પાઠ એમને એમ કરી લઈએ, આપણને ખબર ન હોય, બાકી આમાં શરૂઆતથી જ હાવ ખોટું હાલે છે. જોવો કનક ભવનમાં ઉતારો દેવાની હું જરૂર, આ બીજું ખોટું પકડાનું. જુઓ દેખન બાગ જોવા આવ્યા હતા, પણ ઓલી સતી પેલી સખી છે એણે સીતા માતાને એટલા માટે એવું કહ્યું કે જોવા આવ્યા છે, કે જો એમ કહે કે આ ફૂલ ઉતારવા આવ્યા છે ગુરુજી માટે, તો કદાચ સીતાના મનમાં પેલું ઓછું આવે તો કે એની પાસે એટલા નોકર ચાકર નથી, ફૂલે પોતાને લેવા આવવા પડે. એટલે જરા લગ્નમાં તો આમ
મોટું કરીને કહેવાનું હોય ને એટલા માટે દેખા ન બાગ કુંવર દુઈ આયે देखन बाग कुंवर दुई आए बाय किशोर सब भांति सुहाए किशोर सब भांति सुहाए કહે છે કે ભાઈ કિશોર બંને જણા કિશોર ઉંમરના છે અને સબ ભાંતિ સુહાય તમે તમારે એ નજર જે અંગ ઉપર ચોંટે ત્યાં ત્યાં રહી જાય નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કમળનો ઢગલો કર્યો છે ગોસ્વામી તુલસીદાસજી નવ કંજ લોચન આંખો કેવી છે કહ્યું કમળના જેવી કંજ મુખ મુખારવિંદ પણ એના જેવું કર કંજ હાથ પણ કમળ જેવા કોમળ ને કંજારુણમ પદ કંજારુણમ ચરણ પણ એવા છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભાઈ દારુણમ કેવા છે કહું કિશોર છે કિશોરીજીએ મનમાં મનમાં હસ્યા અમે કિશોરી છીએ કિશોર અને કિશોર કિશોરી સબ ભાંતિ સુહાય એકદમ સુંદર છે જાનકીજીએ કહ્યું થોડુંક વર્ણન તો કર કેવા લાગે છે શ્યામ ગૌર કિમી કહા બખાની श्याम गौर किमी कहा बखानी શ્યામ ગૌર કિમી કહા બખાની श्याम गौर किमी कहा बखानी એક શ્યામ છે એક ગૌર છે પછી કહે કિમી કહા બખાની આટલું તો માંડ કહી શકી કે એક શ્યામ વર્ણના એક ગૌર વર્ણના બાકી તો જોયેથી જ ખબર પડે આમ વાતો કરવાથી ન હાલે કેમ કહ્યું જે જોવે છે બોલી શકતું નથી જે બોલી શકે છે એને દેખાતું નથી શ્યામ ગૌર કિમી કહા બખાની श्याम गौर किमी कहा बखानी હીરા નયન નયન બિનુ બાની हीरा नयन नयन बिनु बानी હીરા નયન નયન બિનુ બાની हीरा नयन नयन बिनु बानी देखन बाग देखन बाग देखन बाग कुंवरे दुइयाए હે દેવી ત્યાં જઈને જોશો તો જ ખબર પડશે તાસુ બચન અતિશય હિ સોહાને ખૂબ પ્રસન્ન થયા અને ચલી અગ્ર કરી પ્રિય સખી સોઈ એને કહ્યું હારું તો હાલ ભાઈ બતાવ તરત જ જાનકીજી એની પાછળ જાય છે ખૂબ આનંદમાં મગ્ન છે સાધુ સંતો કહે છે આવી રીતે ભગવાનના રૂપનું સુંદર વર્ણન કરીને ગુરુજનો એ શિષ્યોના મનમાં ભગવન મિલનની આકાંક્ષા જગાડે અને પછી એ શિષ્ય એ ગુરુની પાછળ પાછળ જાય તો ભગવાનના દર્શન થાય આ સખી કોણ કહ્યું એ ગુરુદેવ છે સખાના રૂપે પણ ગુરુદેવ ક્યારેક એની સાથે રહેતા હોય છે અને એને સતનો માર્ગ હરિનો માર્ગ બતાડતા હોય છે અને એ શિષ્યને લઈને જાય છે જ્યાં જાનકીજી પધાર્યા આહા રામજી ત્યાં સુધી જ રામજી જ્યાં સુધી જાનકીજી નો આવ્યો હા એક વખત જ્યાં જાનકીજી પધાર્યા ત્યાં તો ચરણના નૂપુરનો અવાજ કંદોરો બાંધ્યો તો કેડે એની અંદર ઘૂઘરીયો ને એનો અવાજ અને જ્યાં જાનકીજીના કંકણનો અવાજ થયો ગોસ્વામીજી કહે છે કંકન કિંકિની નૂપુર ધુની સુની कंकन किंकिनी नूपुर धुनि सुनी કહત લખન સન રામ હૃદય ગુની कहत लखन सन राम हृदय गुनी માનહુ મદન દુંદુભીદીની मानहु मदन दुन्दुभिदिनी મનસા વિશ્વ વિજય કહકીની मनसा विश्व विजय कहकीनी કંકન કિંકિની કંકન કિંકિની કંકન કિંકિની નૂપુર ધુની સુની કંકન કિંકિની નૂપુર હાથના કડા કંદોરો અને ઝાંઝરનો અવાજ જ્યાં સાંભળ્યો ત્યાં તો રામચંદ્રજી વિચાર કરવા લાગ્યા કારણ કે ચિર પરિચિત એ અવાજ છે એ બંગડીઓનો અવાજ રામજીનો જાણીતો છે એ નૂપુરનો અવાજ જે છમ છમ છે એ રામજીનો જાણીતો અવાજ છે કારણ કે ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન પોતાના જ છે રામજી ઓળખે છે કાનની અંદર જ્યાં અવાજ પડ્યો ત્યાં તો લક્ષ્મણને સીધું એમ જ કહેવા માંડ્યા લાગે છે કામદેવે વિશ્વ વિજયનો સંકલ્પ કર્યો છે મતલબ કે અત્યાર સુધી હું બાકી હતો પણ હવે જાનકીજીનો પ્રવેશ થયો તો પછી હવે રામ રામ નહીં રહે રામ તો પછી ઓલું સુન બરસાને વાલી ગુલામ તેરો બનવારી પછી તો ગુલામ થઈ જાય પ્રભુ એના
શ્રી જાનકીજી પધાર્યા છે, ખૂબ પ્રસન્ન થયા છે પરમાત્મા શ્રી હરિ. ચારે બાજુ જોવા લાગ્યા રામજી, અને ત્યાં જ શ્રી જાનકીજીના દર્શન થયા છે. સિંહ મુખ શશી ભય નયન ચકોરા. શબ્દો ટૂંકા પડે છે. હા, જાનકીજીનું મુખારવિંદ જાણે કે ચંદ્રમા છે, અને રઘુનાથજીના નેત્રો જાણે ચકોર પક્ષી છે. ચકોર પક્ષી જેમ ચંદ્રમાને જોવે એમ જાનકીજીના દર્શન કર્યા છે શ્રી રઘુનાથજીએ. પલકોનું પડવાનું બંધ થઈ ગયેલું રામજીનું ગોસ્વામીજી વર્ણન કરે છે. અને જ્યાં દિવ્ય શ્રી જાનકીજીની શોભા જોઈ છે, ખૂબ હૃદયની અંદર સરાહના કરી છે, વચન નથી બોલી શકતા. જનુ બિરંચી સબ નિજ નિપુણાઈ. બ્રહ્માની પાસે કોઈ સ્ત્રીના શરીરને બનાવવાની જેટલી નિપુણતા છે એ સંપૂર્ણ આની અંદર આવી ગઈ. સુંદરતા કહું સુંદર કરઈ, છબિગ્રહ દીપ શિખા. કાલિદાસને યાદ કર્યા છે. છબિગ્રહ દીપ શિખા જનુ બરઈ. એક અરીસાનો મહેલ હોય, એની અંદર કોઈ દીવો પ્રગટ કરે અને એ દીવાની જ્યોતના જેમ હજારો પ્રતિબિંબો પડે. જાનકીજીનું રૂપ એટલે આવું પવિત્ર અને આવું સુંદર સ્વરૂપ છે. સુંદરતાને પણ સુંદર કરનારું રૂપ છે. પણ ધ્યાન રાખવા જેવું છે, આ દીપ શિખા લખ્યું છે, આ આગ છે. રાવણ પતંગિયો બન્યો, એટલા માટે થઈને એમાં પડ્યો, બળ્યો અને મર્યો. અને એની એ દીપ શિખાનો રામજીએ પોતે એ પ્રકાશની અંદર બીજું કામ કર્યું. બહુ ફરક છે દીપ શિખાનું અહીંયા દેવાની ઉદાહરણ આપવાની અંદર. દીપ શિખા સમ જુબતી તન મન જની હોસી પતંગ. આગળ જઈને કહેશે, યુવતીનું શરીર એ સ્ત્રી માટે પુરુષનું શરીર, પુરુષ માટે સ્ત્રીનું શરીર. જે સાધના કરતા હોય એવા લોકોએ પોતાનાથી વિરુદ્ધની એ જે એના સિવાયનું છે એનાથી ખ્યાલ રાખવો, અને એનાથી બચવું, નહીં તો તમારું ભજન ખતમ થઈ જાય. પરમાત્મા શ્રી હરિ એ મને ને તમને ભજનનો માર્ગ બતાવતા કહે છે, આ જ દીપ શિખાના પ્રકાશમાં તમે તમારું કામ કરી લો. જાનકીજી રઘુનાથજીના પ્રકાશમાં પોતાને જે કરવાનું છે તે કરી લીધું છે. રાવણ એ પતંગિયો બનીને જાનકીજીમાં પડ્યો તો એ આગ હતી, એ પ્રકાશ આપી શકે, એ તમારી રસોઈ પકાવી શકે, એ તમારી ઠંડીને દૂર કરી શકે. અગ્નિ તો ઘણું બધું કામ કરી શકે, પરંતુ એ કરતા ન ફાવે તો પછી બને કે એ પ્રકાશ એનો એ જે પોષક છે એનો એ શોષક બની જાય, રક્ષક છે એનો એ ભક્ષક બની જાય ને ખતમ કરી નાખે. સુંદરતા કહું સુંદર કરઈ, છબિગ્રહ દીપ શિખા. જાનકીજીનું કેવું અદ્ભુત સ્વરૂપ હશે. પરમાત્મા દર્શન કરે છે. જાનકીજીના રૂપના પોતાના મનની અંદર વર્ણન કર્યું છે. અને ત્યારે પછી લક્ષ્મણજી જોતા હતા રામજીની સામે, એટલે રામજી થોડા બાહ્ય જ્ઞાન આવ્યું એટલે પરિચય આપ્યો. તાત જનક તનયાય સોજી, તાત જનક તનયાય સોજી, તાત જનક તનયાય સોજી, તાત જનક તનયાય સોઈ. ધનુષ જગ જે કારણ હોઈ, ધનુષ જગ જે કારણ હોઈ, ધનુષ જગ જે કારણ હોઈ, ધનુષ જગ જે કારણ હોઈ. પૂજન ગૌરી સખી લઈ આઈ, પૂજન ગૌરી સખી લે આઈ. કરત પ્રકાશ ફિરાઈ ગુલવાઈ, કરત પ્રકાશ વિરઈ ફૂલવાઈ. તાત જનક તનયાય સોઈ, તાત જનક તનયાય સોઈ. તાત જનક તન, તાત જનક તન, તાત જનક તનયાય સોઈ. હે તાત, આ એ જ જનક તનયા છે જેના માટે થઈને ધનુષ્ય યજ્ઞ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુશ્રી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી એમનું આદરપૂર્વક સ્વાગત કરીએ. જય રામ પાઠવી. જાનકીજીનો પરિચય કરાવ્યો છે લખનલાલજીને. આ એ જ જનક તનયા છે જેના માટે થઈને આ ધનુષ્ય યજ્ઞ થઈ રહ્યો છે, જેની અલૌકિક શોભાને જોઈને સહજ પુનીત મોર મન છોભા. રઘુનાથ આ રામ, જેની અલૌકિક શોભાને જોઈને મારા જેવું પવિત્ર મન કોનું, પરંતુ એની અંદર પણ ક્ષોભ થઈ ગયો છે. આ રામ છે. કોઈ વસ્તુ છુપાવવા જેવી છે જ નહીં. એટલા માટે થઈને કાયમ સ્મરણ રાખીએ, જે વસ્તુ છુપાવા, નાના બચ્ચાઓને તો ખાસ કહેવાનું. અને નાના બચ્ચાઓ અમુક લોકો પ્રશ્ન પૂછે ને, મા બાપો કે આ છોકરાઓને કંઈક કયો, એક જ વાક્યમાં એવાને કહેવાનું, મા બાપને જે કંઈ કહી શકાય એ બધું કરી શકાય એ બરાબર છે, અને જે મમ્મી પપ્પાથી છુપાવવાનું મન થાય બધું ખોટું એ ન કરાય.
છોકરાઓને આટલો જ વિવેક શીખવાડવાની જરૂરત છે. અહીંયા રઘુનાથજીને જુઓ તમે, એમણે જે કર્યું છે બધાને કહી શકાય તેવું છે. એટલા માટે થઈને સ્પષ્ટ નાના ભાઈને કહે છે, નહીં તો મર્યાદાની વાત આવી જાય ને, પણ છતાંય નાના ભાઈને પણ કહી શકાય છે. જુઓ, સહજ પુનીત મોર મન છોભા. આ ગાંધીજી અહીંયા પહોંચી ગયા હતા. આટલી બધી ટ્રાન્સપરન્સી, આટલી બધી સત્યની ઉપાસના ત્યાં સુધી પહોંચી ગયેલા. એટલા માટે એ મિલેનિયમ પર્સનાલિટી છે. એટલા માટે થઈને જગત આખું પ્રણામ કરે છે. સિદ્ધ નહીં, પણ સિદ્ધ થવા માટે મથતો માણસ. પરમાત્મા શ્રી હરિએ લખનલાલજીને આવી રીતના જાનકીજીના દિવ્ય પ્રભાવની વાત કહી છે. ને ત્યાં એમ કહ્યું કે ખબર નહીં શેના માટે મારું પવિત્ર મન આનાથી ક્ષુબ્ધ થઈ ગયું, કારણ વિધાતા જાણે. પણ એટલું કહી દઉં લક્ષ્મણ કે ફરક અહીં સુભદ અંગ સુનું ભ્રાતા. મારા સુભદ અંગ, મારા જમણા અંગો ફરકી રહ્યા છે. રઘુવંશી કર સહજ સ્વભાવ, મન કુપંથ પગ ધરઈ ન કાવ. જે રઘુવંશી છે એનો કોઈ દિવસ પગ એ કુપંથ ઉપર ક્યારેય જાય નહીં. રણમાં શત્રુ જેની પીઠ ન જોઈ શકે, લડાઈના મેદાનમાંથી જે ભાગે નહીં, પરાઈ સ્ત્રીઓ જેના મન અને દ્રષ્ટિને ખેંચી ન શકે, અને ભિખારીને જેમને ત્યાંથી નકારો ન મળે, આવા શ્રેષ્ઠ પુરુષો સંસારમાં બહુ થોડા છે. પછી તો ચારે બાજુ જાનકીજી શોધે છે રઘુનાથજીને, અને લખનલાલજીને ચિંતા કરતા હતા ક્યાં ચાલ્યા ગયા. ત્યાં સુધીમાં તો લતા ઓટ તબ સખીન લખાય દર્શન કર્યા છે, અને ખૂબ અત્યંત આનંદ થયો છે. ત્યારે ગોસ્વામીજી કહે છે, આ આંખેથી જાનકીજી રામજીના દર્શન નથી કરતા, જેમ જાનકીજીના પવિત્ર રૂપે એ રામજીના મનમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો છે. ગોસ્વામીજી મર્યાદાના કવિ છે, એટલા માટે થઈને જાનકીજીના આ બહારના લક્ષણો દ્વારા તમે સમજી જશો, પણ લખતા નથી કે જાનકીજીના મનમાં પણ ક્ષોભ થયો છે. શબ્દો એવા વાપર્યા કે સમજી લેવાનું. લોચન મગ રામ હી ઉરની. આંખોના રસ્તે રઘુનાથજીને એમણે પોતાના હૃદયમાં પધરાવ્યા. કોઈ મર્યાદાનો ભંગ નથી. લોચન મગ રામ શબ્દ સમજાય તો ગાઓ. રામચરિતમાનસ કવિતા નથી, એક એક ચૌપાઈ મંત્ર છે. લોચન મગ રામ હી ઉર આની. કપાટ સયાની. નેત્રોના માર્ગે શ્રી રામજીને હૃદયમાં લાવીને ચતુર શિરોમણી જાનકીજીએ પાપણોના બારણા બંધ કર્યા. સખીઓએ જાનકીજીને પ્રેમવશ જાણ્યા છે, મનમાં શરમાયા છે, કંઈ બોલી શકતા નથી. એ જ સમયે લતા મંડપમાંથી બંને ભાઈઓ પ્રગટ થયા છે. ત્યારે જાનકીજીએ રઘુનાથજીના સરખી રીતે પહેલી વાર દર્શન કર્યા. હાથની અંદર પેલો ફૂલ તોડ્યા હતા એનો દૂનો રહી ગયેલો છે, અને રઘુનાથજીએ ખબર નહીં એ લતા ભવનની અંદર ક્યાંક ગયા હશે, કોઈ મોરનું પીછું પડ્યું હતું. રામજીએ ઉપાડ્યું છે અને પોતે એ પોતાના મુકુટમાં ભરાયું છે. મોર પંખ ધારણ કરેલા રામજીના દર્શન જાનકીજીએ કર્યા છે. મોર પંખ સિર સોહતની કે. મોર પંખ સિર સોહતની કે. મોર પંખ સિર સોહતની કે. મોર પંખ
વચમાં ફૂલોની કડીઓ બાંધી બાંધીને એ પણ બનાવેલી છે. દિવ્ય રૂપના દર્શન કરો. પરમાત્મા શ્રી હરિના આવી રીતે દર્શન કર્યા. જાનકીજી થોડું હજી ઝૂમ કરે છે. નહીં, ફોટો જોવો હોય તો આપણે ઘણી વખત ફોનમાં ઝૂમ કરે. જાનકીજીએ ઝૂમ કર્યું. કેટલું બધું ઝૂમ કર્યું જોજો. ભાલ તિલક દર્શન કર્યા. શ્રમ બિંદુ સુહાય. કપાળમાં તિલકના દર્શન તો કર્યા, પણ શ્રમ બિંદુ પરસેવો જોયો. ભાલ તિલક શ્રમ બિંદુ સુહાય. પસીનો કોઈને સરસ ન લાગે, પરંતુ રઘુનાથજીને તો પસીનો એ સુહાય. ધૂસર ધૂરી ભરે તનુ આય. પરમાત્મા સુંદર જ લાગે. પરમાત્મા શ્રી હરિના એ ભાલમાં તિલક શ્રમબિંદુના દર્શન કર્યા. શ્રવણ સુભગ ભૂષણ છબી છાય. રઘુનાથજીના દિવ્ય રૂપના દર્શન કર્યા છે. મને ને તમને જાનકીજી શીખવાડે છે, પરમાત્માના મંદિરમાં જાઓ, દર્શન કરો, ગુરુદેવ ભગવાનના દર્શન કરો. એવે સમયે જ્યાં તમારો ઈષ્ટ ભાવ હોય, આંખોથી એમના રૂપને પીવો. સુંદર રીતે દર્શન કર્યા છે જાનકીજીએ. ઘણા લોકો મંદિરમાં જઈને દર્શન કરીને બહાર પધારે. તમે એને પૂછો કે આજ ભગવાને કેવા કલરના કપડાં પહેર્યા હતા, તો ભગવાન જાણે. દર્શન કરવા તું ગયો તો ભગવાન ના જાણે, પણ ના ખબર હોય. પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય એવી રીતના ઘણા પરિક્રમા કરતા હોય. આપણે તો હું છે પણ કંઈક ને ભટકાતા જાય. એમાં મારા શંકર ભગવાનની પરિક્રમામાં પાછું રિવર્સમાં નાખવાની હોય ગાડી. ઓલું આવે પાણી આવે પાછા જાય, જાણે હમણાં ટપીશ ને કંઈક ધનોત પનોત નીકળી જશે. પરમાત્માના દર્શન અદ્ભુત રીતે જાનકીજીએ કર્યા છે. ખૂબ પ્રેમમાં છે, એટલા માટે સખીઓએ કહ્યું, દેવી આપણે ફરીથી કાલે પાછા આવીશું. આ જ સમયે અહીંયા ફરીથી પાછા કાલે આવીશું. આમ કહીને એક જણી હસી છે. જાનકીજી શરમાયા. માતાનો ભય લાગ્યો છે. પાછા આવ્યા છે. વારંવાર દેખન મિસ મૃગ બિહગ તરુ ફિરઈ બહોરી બહોરી. મૃગ પક્ષી અને વૃક્ષોને જોવાને બાને જાનકીજી વારંવાર પાછા વળે છે. વળી પાછા રઘુનાથજીની શોભા એ જોવે છે. પછી તો ગયા છે જાનકીજીના મંદિરની અંદર, અને ત્યાં જે દેવતાને જોયા સામે જાનકીજી એ હમણાં જ આપણે જોયું એ પ્રમાણે કુર્મ પુરાણના વર્ણન પ્રમાણે જનકજીએ તપસ્યા કરી છે, અને તપસ્યાના પ્રભાવે પાર્વતી માતાએ જ જાનકીજી આપ્યા છે. એટલે એમની સ્તુતિ પ્રાર્થના કરે છે. આપણે સૌ પણ કરીએ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ. દુર્ગાની સ્તુતિ દુર્ગામાં. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી. જય
महेश मुख चंद चकोरी जय महेश मुख चंद चकोरी जय गज बदन षडानन माता जय गज बदन सडानन माता जगत जननी दामिनी दुति गाता जगत जननी दामिनी दुति गाता नहीं तव आदि मध्य अवसान नहीं तव आदि मध्य अवसान अमित प्रभाव वेद नहीं जाना अमित भाव वेद नहीं जाना जय जय गिरिवर जय जय गिरिवर जय जय गिरिवर राज किशोरी हे माँ મારા મનમાં શું છે તું જાણે છે પ્રગટ નથી કહેતી મર્યાદા છે મોર મનોરથ જાનહુ નીકે બસહુ સદા ઉરપુર સબહી કે સૌના હૃદયની અંદર રહેનારી પરમાત્મા સ્વરૂપા હે માં જગત જનની તમે જાણો છો વિનય પ્રેમ બસ ભઈ ભવાની વિનય અને પ્રેમને કારણે થઈને પાર્વતીજી વશ થયા જાનકીજીને પોતાના ગળાની માળા એ સરકાવી દીધી છે અને એ પ્રસાદ પ્રાપ્ત થયો જાનકીજી અત્યંત આનંદિત થયા છે સરખી રીતે કોઈ દેવતાને માળા પહેરાવેલી હોય અને એ પૂજાની થોડી વાર પછી ધરાવી દીધા પછી થોડી વાર પછી એની મેળે પડે આ અપશુકન નથી આ સારી વાત છે દેવતાનો પ્રસાદ કહેવાય દેવતાની પ્રસન્નતાની આ સૂચના છે પરમાત્મા શ્રી હરિના એ મિલનની જાણે કે આ અહીંયાથી પૂર્વ સૂચના મળી ગઈ છે જાનકીજીને અત્યંત પ્રસન્ન થયા છે આ પ્રસિદ્ધ દોહરો મનુ જાહી રાચે ઉમિલી સો બરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ દાનત એહી ભાંતિ ગૌરી અસીસ સુનિ સિય સહિત કહિયા હરસી લલી તુલસી ભવાની પૂજ પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી પુનિ મુદિત મન મંદિર ચલી પુનિ મુદિત મન મંદિર ચલી જાની ગૌરી અનુકૂલ સિંહ હર્ષન જાય કહી ગૌરી માતા અનુકૂળ છે એવી ખબર પડી જાનકીજીના હૃદયની અંદર ખૂબ હર્ષ થયો છે ડાબા અંગ ફરકવા લાગ્યા છે અને હૃદયની અંદર પરમાત્મા શ્રી હરિના હૃદયની અંદર જાનકીજી છે સીતાજીના સૌંદર્યની પ્રશંસા કરતા શ્રી રામજી જ્યાં ગુરુજીની પાસે પધાર્યા છે રામ કહા સબ કૌશિક પાહી વિશ્વામિત્રજીની પાસે જઈને જે કંઈ ઘટના ઘટી હતી રઘુનાથજીએ યથા તથ એઝ ઇટ ઇઝ બધું જ કહી દીધું અને એવે સમયે પ્રસન્ન થયા છે અને ત્યારે મુનિએ પૂજા કરી લીધી અને એ પછી બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા છે અને આ આશીર્વાદ બહુ મહત્વના છે સુફલ મનોરથ હો તુમ્હારે વેગ આવે છે તો કર તો ભલે राम लखन सुनी भये सुखारे राम लखन सुनी भये सुखारे सुफल मनोरथ हो तुम्हारे सुफल સુફલ મનોરથ હોવ તમારે વગાડવાનું મન થયું હોય તો વગાડી નાખો જ્યાં વિશ્વામિત્રજીએ આવી રીતે સુફલ મનોરથ તમારા મનોરથ સુફલ થાવ આવી રીતના કહ્યું ત્યાં તો લક્ષ્મણજી તાળી વગાડીને ભગવાનને કે પ્રભુ લગન પાકા રામજી કીધું હજી કંઈ થયું નથી ચૂપ રે આમ ક્યાં આમાં અરે કીધું શું કંઈ નથી થયું ગઈકાલે મિથિલામાં તમે આગળ ને તમારી પાછળ હું હંમેશા એવું હોય બાપુ આગળ જતા હોય બાપુની પાછળ જે મેઇન સીઆઈડી પાછળ હાલતા હોય એ બધું જોતા હોય કે આ કોણ બાપુ પાસે હારા હારા થાય ને પછી પાછા હું દારૂ પીતા હોય જુગાર રમતા હોય પછી તમારી સામે બાપુ ખાલી આમ હાથ જોડે પણ પછી ઓલા બધું કહી દે એ જરાય હારો નથી હો ધ્યાન રાખજો મેઇન પાછળ હાલતા હોય એ તમને જોતા હોય કે તમે અત્યારે હારા હારા થાવ પછી શું કરો છો
એ તો સ્વાભાવિક છે. તમારી પાછળ હું હાલતો તો તમને ખબર નથી, તમે બધાને આશીર્વાદ દેતા દેતા પ્રેમથી હાલતા હતા, પણ મેં જોયું આખા ગામનો ઓપિનિયન એક જ છે, અમારા કંઈ પણ પુણ્ય હોય તો એના ફળ સ્વરૂપે વિધાતાની પાસે અમે ભિક્ષા માંગીએ છીએ. આ શામળા રાજકુમારના હાથે ધનુષ્ય તૂટજો, જાનકીના એની સાથે લગ્ન થાજો. આખું ગામ ઈચ્છે છે. કીધું ગામ ઈચ્છવાથી શું થાય? અરે કીધું પ્રભુ એવી વાત નથી, જો ખરાબ ન લગાડતા, હું સાચી વાત કરીશ. શું એવું? ગઈકાલે પુષ્પવાટિકામાં મેં બરાબર જોયું, તમે જાનકીજીને જોતા હતા, રામજી વળી નીચું જોઈ ગયા. કીધું જોતા હતા ને, હા તો પડો. કીધું હા. જાનકીજી તમારી સામું જોતા હતા? કીધું મને કેમ ખબર? કીધું તમે જોતા હોય તો તમને ખબર ન હોય? કીધું હા જોતા હતા. તમે જાનકીજીને જોતા હતા, જાનકીજી તમને જોતા હતા, હું તમને બેયને જોતો હતો. ઘણા એવા હોય એના સામું કોઈ ન જોતો હોય તો એ કોણ કોણ ક્યાં ક્યાં જોવે છે એ જોતા હોય. લગન છે, આનંદ કરો યાર. લગન કેને કહેવાય? એમ કે લેખક ન થાય તો વિવેચક થઈ જાય, ટીકાકાર થઈ જાય. ત્યારે મેં એ જ વસ્તુ જોઈ. આપને જાનકીજી માટે થઈને પવિત્ર પ્રેમ છે, જાનકીજીનું સંપૂર્ણ સમર્પણ અને પવિત્ર પ્રેમ આપના માટે છે. અને મને એમ હતું કે ગામ ભલે ઈચ્છે ને જાનકીજી ને રામજી પણ ભલે ઈચ્છે, પણ જ્યાં સુધી ગુરુદેવના આશીર્વાદ નહીં ત્યાં સુધી લગ્ન થાય નહીં. અને જ્યારે હમણાં ગુરુદેવ ભગવાન એવું બોલ્યા ને કે સુફલ મનોરથ, લગ્ન પાકા, હવે બોલો કંઈ નથી થયું. રામજી કીધું એ બધી તો વાત તારી સાચી છે. સંધ્યા આદિ, વાહ, છોકરાઓ તાળીઓ પાડે છે, આનંદની વાત છે. લગ્ન છે એ નહીં ખબર છે. ઘણા લોકો મનમાં એવું વિચારે છે કે 1 વાગી ગયો, હજી લગ્ન કર્યા નથી, આ કંઈ થશે એમ. અહીંયા બેઠા એમાંથી કેના લગ્ન ટાઈમસર થયા છે? હસ્તમેળાપ લખ્યો તો તે ઘણા તો જાન લઈને નથી આવ્યા. જે હસ્તમેળાપનો ટાઈમ હતો તે નહોતા પહોંચ્યા. તો ભગવાનના લગ્ન શું કામ ટાઈમસર થાય? પરમાત્મા શ્રી હરિના લગ્નના માટે થઈને લખનલાલજી અત્યંત આનંદમાં છે. રાત્રિના સમયે ભોજન વગેરે થયું છે, વિશ્રામ માટે પધાર્યા. ચંદ્રમાનો ઉદય થયો છે. માગશર મહિનાના સુદ પક્ષમાં પ્રભુના લગ્ન થયા છે ને, એના પહેલાના આ કેટલાય સમય પહેલાથી જ રામ લક્ષ્મણ તો ત્યાં જ બિરાજતા હતા. તો ચંદ્રમાનો ઉદય થયો છે, ત્યારે રામજીએ ચંદ્રમાને જોઈને જાનકીજીના મુખારવિંદની ત્યાં દિવ્ય ઉપમાઓ આપે છે, એની ચર્ચા છે. અને એ બાદ સવારના પોરમાં મુનિના ચરણોની અંદર પ્રણામ કરી આજ્ઞા મેળવીને બંને ભાઈઓ એ વંદન કરતા ત્યાં સામે ઊભા રહ્યા છે. અને એ સમયે જ્યાં સવારના પોરમાં સૂર્યોદય થયો, અરુણોદય થયો, એ જોઈને લક્ષ્મણલાલજી રામજીને માટે થઈને કહે છે, મહારાજ, સવારના સૂર્યોદય થયો અને કુમુદીની સંકોચાઈ ગઈ, તારાગણોનો પ્રકાશ ફીકો પડી ગયો, જેવી રીતના તમે આવ્યા છો એ જોઈને બધા જ રાજાઓ બલહીન થઈ ગયા. અને આ પ્રમાણે રામજીએ કહ્યું, તું બહુ ઉત્સાહમાં છે. કહ્યું, જી પ્રભુ, આજે આપના વિવાહ થવાના છે, ખૂબ આનંદ છે. પછી તો સતાનંદજી મહારાજ એમને બોલાવે છે, તરત વિશ્વામિત્રજીની પાસે મોકલ્યા છે. વિશ્વામિત્રજીને બોલાવી જનકજી બોલાવે છે, આવી વિનંતી સંભળાવી છે. શતાનંદજીના ચરણોની વંદના કરીને રામચંદ્રજી ગુરુજીની પાસે જઈને બેઠા. મુનિએ જેવી આજ્ઞા કરી કે હવે જનકજી બધાને બોલાવે છે, તરત જ જાય છે. ત્યારે રામજી એવું બોલ્યા કે જોઈએ આજે જાનકીજીનો સ્વયંવર છે, જોઈએ કોને ઈશ્વર મોટાઈ આપે છે. લક્ષ્મણજી તરત બોલ્યા, હે નાથ, જેના ઉપર આપની કૃપા હશે એ જ ધનુષ તોડી શકશે, બીજું કોણ તોડશે? અને ત્યારે હરખે મુનિ સબ સુની બરબાની, આજુબાજુ ઋષિમુનિઓ, વિશ્વામિત્રજીની સાથે પધારેલા બધા ઋષિમુનિઓ છે, એ બધા પ્રસન્ન થયા છે. અને કૃપાલુ પ્રભુ મુનિવૃંદની સાથે એ ધનુષ્ય યજ્ઞ જ્યાં થવાનો હતો એ તરફ જોવા માટે થઈને ગયા છે. અને આ જગ્યાએ ગોસ્વામી તુલસીદાસજી આપણને કહે છે કે જ્યારે રઘુનાથજી ત્યાં એ રંગશાળામાં આવ્યા, યજ્ઞશાળાની અંદર પધાર્યા, એ સમયે નગરવાસીઓને બધાને ખબર પડી અને ચલે સકલ ગૃહ કાજ બિસારી, ઘરના જે કામકાજ કરતા હતા એ બધા છોડીને દોડ્યા છે. બાલ જુબાન ચરઠ નરનારી. જેવું જોયું કે જનકે જોયું કે બહુ ભીડ થઈ ગઈ છે, તરત જ સેવકોને ઈશારો કર્યો. સેવકો ગયા છે અને બધા જેને યોગ્ય હતા એ પ્રમાણેના ઉત્તમ, મધ્યમ, નીચ, લઘુ સૌને પોતપોતાના સ્થાન ઉપર બેસાડ્યા છે. અને બંને રાજકુમારો રામ અને લક્ષ્મણ ત્યાં પધાર્યા. અને એવે સમયે બધાએ જોયું તો નર નારીઓ બધાય મોહિત થઈ ગયા છે. પરમાત્મા શ્રી હરિના દિવ્ય સ્વરૂપનું અહીંયા વર્ણન બતાવ્યું છે. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જિનકે રહી ભાવના જૈસી, जिनके रही भावना
जैसी प्रभु मूर्ति तिन देखी तैसी। प्रभु मूर्ति दिन देखी तैसी। મહાન રણધીર રાજાઓ બધા રામચંદ્રજીના રૂપને એવી રીતે જોતા હતા જાણે સાક્ષાત વીર રસ હોય. કુટિલ રાજાઓ ભગવાનને જોઈને ડરી ગયા જાણે મોટી ભયાનક મૂર્તિ હોય. છળથી જે રાક્ષસો ત્યાં રાજાઓના વેશમાં બેઠેલા એણે પ્રભુને પ્રત્યક્ષ કાળના રૂપમાં જોયા. નગરવાસીઓએ બંને ભાઈઓને મનુષ્યોના ભૂષણ રૂપે નેત્રોને સુખ દેનારા જોયા. સ્ત્રીઓ હૃદયની અંદર હર્ષ પામીને પોતપોતાની રુચિ અનુસાર એમને જોઈ રહી જાણે શૃંગાર રસ જ પરમ અનુપમ મૂર્તિ ધારણ કરીને સુશોભિત થઈ રહ્યો હોય. વિદ્વાનોએ પ્રભુને વિરાટ જોયા જેના ઘણા મુખ, હાથ, પગ, નેત્ર અને મસ્તક છે. જનકજીના કુટુંબીઓ ભગવાનને એવા પ્રિય રૂપમાં જોઈ રહ્યા છે જેમ સજન સગે પ્રિય લાગહી જૈસે સગા સંબંધી પ્રિય હોય. જનક સહિત રાણીઓએ એમને પોતાના બાળકની જેવા જોયા. એમની પ્રીતિનું વર્ણન કોણ કરે અને યોગીઓને એ શાંત, શુદ્ધ, સમ અને સ્વતઃ પ્રકાશ રૂપ પરમ તત્વ રૂપે દેખાયા છે. અને હરિભક્તોએ બંને ભાઈઓને સર્વના સુખ આપનારા પોતાના ઈષ્ટદેવ સમાન જોયા છે. આ પ્રમાણે અહીંયા 10 જુદા જુદા રસ અને ભક્તિને 10મો રસ કહે છે. એ 10 રસની અંદર પરમાત્મા શ્રી હરિનો અહીંયા વર્ણન આવે છે. જાનકીજી તો કેવી રીતે જોઈ રહ્યા છે પરમાત્માને કોઈ કહી શકે જ નહીં. આ પ્રમાણે જેનો જેવો ભાવ હતો એ પ્રમાણે પરમાત્માના સૌએ દર્શન કર્યા છે. ભગવાનની દિવ્ય મૂર્તિનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ કર્યું છે. ને તે દિવસે પરમાત્મા શ્રી હરિ હવે આજે ધનુષ્ય તોડવાના છે. ત્યારે જ્યારે જનકરાય પધારે છે અને મુનિ વિશ્વામિત્રને કહે છે કે મહારાજ આ બધી રચના જુઓ, આપને યોગ્ય લાગે એ પ્રમાણે કંઈ ફેરફાર કરવાનો હોય તો કહો. ત્યારે ભલી રચના આ પ્રમાણે કહીને વિશ્વામિત્રજી આશીર્વાદ આપ્યા છે. અને હવે પેલા બીજા બધા રાજાઓ હતા એ પણ ત્યાં હાજર હતા અને બધા રામને અને લક્ષ્મણને જોવે અને અંદર અંદર બધા વિચાર કરે કે બીજા બધા તો ઠીક છે પરંતુ આ નાના નાના છોકરાઓ અહીંયા શેના માટે થઈને આવ્યા હશે. એની રીતે વિચાર કરે અને ત્યાં સુધીમાં તો જનકજીએ એ સબ મંચન તે મંચ એક સુંદર વિશદ વિશાલ એ વિશાલ મંચની ઉપર રામજી, વિશ્વામિત્રજી અને લખનલાલજીએ બધાને વિરાજમાન કર્યા છે. બધાના મનમાં જાનકીજીને જોઈને એમ થાય કે આની માટે લાલસા થાય મનમાં, અને રામજીને જોવે તો પાછા રાજાઓ અંદર હારી જાય કે આ જ બધું કરશે, આના સિવાય બીજા કોઈ કંઈ કરી શકશે નહીં. આ સમયે જનકજી આજ્ઞા આપી છે અને જનકજીની આજ્ઞાથી જાનકીજીને બોલાવવામાં આવ્યા છે. અને જાનકીજી જ્યારે પધાર્યા ત્યાં રંગ ભૂમિ જબ સિય પગધારી દેખી રૂપ મોહે નર નારી. જાનકીજીના રૂપને જોઈને કોઈ સ્ત્રીને મોહ ન થાય હે ને. કોઈ પણ મોહન નારી કે રૂપા રામાયણનો જ સિદ્ધાંત છે. પન્નગારી યહ નીતિ અનુપા. સ્ત્રીના રૂપમાં મુગ્ધ ન થાય. જાનકીજીને જોઈને બધા મુગ્ધ થયા. આનું કારણ શું? ગોસ્વામી તુલસીદાસજી કહે છે રામાયણની અંદર આવી અનેક જગ્યાએ જેમ ભાગવતમાં સમાધિ ભાષા એમ રામાયણની અંદર પણ આવા રહસ્યો ક્યાંક પડ્યા છે. લખ્યું છે રંગભૂમિ જબ સિય પગધારી. પગધારીનો મતલબ ભૃગુનો પગ જેણે ધારણ કર્યો છે તે. એટલે ભૃગુ ઋષિનું ચરણ ચિહ્ન જેમની છાતીમાં છે એવા રામને જોઈને નારીઓ મુગ્ધ થઈ અને સિંહ જાનકીજીને જોઈને નર બધા મુગ્ધ થયા. આવી રીતના બંનેનું વર્ણન છે. અને એ બાદ તો બધા જ રઘુનાથજીને જોઈને પ્રસન્ન થઈ રહ્યા છે. ત્યારે સૂત માગધ વંદીજનો આવ્યા, સ્તુતિ પાઠ કર્યો છે. ગુરુદેવની આજ્ઞા લઈને મિથિલેશ જનકે પોતાના સેવકોને આજ્ઞા આપી કે મારી પ્રતિજ્ઞાની ઘોષણા કરો. મિથિલેશ જનકના વંદીજનો આગળ આવ્યા છે. મિથિલેશની પ્રતિજ્ઞાની ઘોષણા કરતા બોલવા લાગ્યા, હે દેશ વિદેશથી પધારેલા રાજાઓ, હે રાજકુમારો, અમે ભુજા ઉઠાવીને અમારા મહારાજ મિથિલેશની પ્રતિજ્ઞાની ઘોષણા કરીએ છીએ. સાંભળો. બોલે બંદી બચન બર સુનહુ સકલ મહિપાલ પન વિદેહ કર કહી હમ ભુજા ઉઠાઈ વિશાલ. અમારી વિશાળ ભુજાઓને ઉઠાવીને જનકની પ્રતિજ્ઞા આપની સામે કહીએ છીએ. નૃપ ભુજ બલ બીધુ. તમારા બધા રાજાઓની ભુજાઓમાં જે કંઈ બળ છે ચંદ્રમા સમાન છે. શિવધનુ રાહુ ગરવ કઠોર વિદિત સબ કાહુ. જ્યાં આવી રીતના પહેલા બોલ્યા કે રાજાઓ તમારા બધાની ભુજાઓનું બળ ચંદ્રમા સમાન છે, સાંભળીને રાજે મહારાજે બધાની જે બેઠા હતા એ બધા ખુશ થઈ ગયા, મંડ્યા તાળી વગાડવા. બહુ સરસ, બહુ સરસ. કેમ? બહુ સરસ કહ્યું. ખરેખર જનકજીના દૂત બહુ જ્ઞાની છે. અમારી ભુજાઓનું બળ ચંદ્રમા સમાન. વાહ, બહુ સરસ બોલ્યા. પણ જનકજીના દૂત ખરેખર બહુ જ્ઞાની હતા. એ બધાએ પછી આગળ બોલ્યા, એ સાંભળો, કહે છે તમારા બધાનું બળ છે એ ચંદ્રમા સમાન છે, તો અહીંયા આ ધનુષ્ય પડ્યું છે ને એ રાહુ જેવું છે.
રાહુ છે એ ચંદ્રમાને ગ્રસી લે છે. જેમ હમણાં સૂર્યગ્રહણ ગયું એ સૂર્યને ચંદ્રમાને એ ગ્રસી લે છે રાહુ. તમારા બધાયનું બળ ચંદ્રમા સમાન છે. એનો એક અર્થ એ થયો કે ચંદ્રમા પરપ્રકાશિત છે, એનામાં પોતાની લાઇટ નથી. સૂર્યનારાયણ ઉદય થાય, સૂર્યનારાયણના પ્રકાશથી ચંદ્રમામાં પ્રકાશ છે. એટલે અહીંયા જેમ રામજી બેઠા છે એ રામજીનો પ્રકાશ છે, એટલા માટે થઈને તમે બધા રામજી પેલા છો. અથવા તો ચંદ્રમા છો, ઘટે છે, વધે છે, ક્યારેક બહુ બળવાન અને ક્યારેક પાછું જય સિયારામ. એટલે તમારું કંઈ ઠેકાણું નથી. અહીંયા રામજી બેઠા છે એ સૂર્ય સમાન છે. સૂર્યનારાયણને ત્યાં અંધકાર નથી, વધવાનું ઘટવાનું આવું કંઈ છે જ નહીં. તમારા બધાનું બળ એ ચંદ્રમા સમાન જ્યારે આ પડ્યું છે તે ધનુષ્ય એ રાહુ સમાન છે. ધ્યાન રાખજો, અત્યંત કઠોર છે. બધા જ આને ઓળખે છે આ શિવ ધનુષ્ય શું છે. ગરુવ કઠોર વિદિત સબ કાહુ. રાવણ વગેરે વીર શિવ ધનુષ્યને જોઈને જ પાછા ફરી ગયા છે. સોય પુરારી કોદંડ કઠોરા, એ જ ભગવાન મહાદેવનું કઠોર કોદંડ આજ તમારા લોકોની સામે રાખવામાં આવ્યું છે. તમારામાંથી જે પણ વીર પુરુષો આ શિવ ધનુષ્યને તોડશે એને ત્રિભુવન જય સમેત વૈદેહી બિનય વિચાર બરી હઠઈ તેહી. જાનકીજી એની સાથે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય એની સાથે વરસે અને ત્રિભુવનની અંદર એને જયની પ્રાપ્તિ થશે. હે રાજાઓ મહારાજાઓ, ઉઠો, અજમાવો તમારી શક્તિ. આમ કહીને મિથિલેશ જનકની પ્રતિજ્ઞા સંભળાવી, સાર્વજનિક ઘોષણા કરીને પછી પેલા દૂતો હતા એ બેસી ગયા છે. અને પછી એક રાજાઓ મંડ્યા ઉઠવા, કારણ કે પછી તો હવે કંઈ રાહ જોવાની હોય નહીં. આમે 1 વાગ્યો તો પછી કેટલીક રાહ જોવાની. લાડવા ઓલી બાજુ રાહ જોવે. પણ જે ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સરસ એક વાત લખી છે. ગોસ્વામીજી ક્યાંય આવેશમાં આવ્યા જ નથી. કોઈ પણ સમયે આમ આવેશ જેવી વાત આવે ને ત્યાં પણ એમણે વિવેકનો આપણને દર્શન કરાવ્યું છે. કહે છે, જિનકે કછુ વિચાર મન માહી, ચાપ સમીપ મહીપ ન જાહી. જેને જરાક એવો પણ અકલ હતી, જરાક એવો પણ વિચાર હતો, એ લોકો બધાએ રામજીને જોયા પછી તરત જ પોતાનું નામ એ ઉમેદવાર તરીકે હટાવી દીધું. કહ્યું કે જગતની માં જાનકી ને જગતનો બાપ રામ બેઠા હોય ત્યારે તો આપણે આ લગ્નનો આનંદ લેવાનો હોય, અહીં કંઈ થોડા ધનુષ તોડવા આવવાનું હોય. એટલે એ લોકો પાછા બીજાને કહેવા માંડ્યા કે ભાઈ રહેવા દેજો, આપણે બધા ભૂપતિ એટલે આપણે રાજાઓ કહેવાઈએ અને આ પૃથ્વીની પુત્રી છે જાનકી, આપણે ભૂપતિ છીએ અને આ ભૂપુત્રી છે તો આપણી પણ પુત્રી થઈ, આપણે તો આશીર્વાદ દેવાના હોય, અહીંયા આપણે ઉમેદવાર તરીકે ન રહેવાનું હોય. પણ એ ઓલા બીજા બધા જે આશા લઈને બેઠેલા ને એ બધા કે એ તમે કથા કરવા જાઓ ભાઈ, આ તમે આ બધું કેવા કેવા અર્થ કાઢો ભૂપતિ ભૂપુત્રીને, અહીં તો તાકાત બતાડવાની છે ને તોડવાનું, આ ક્યાં કથા આદરી. અને તમકી ધરહી ધનુ મૂઢ નૃપ ચલહી, ઉઠઈ ન ચલહી લજાઈ, મનહુ પાઈ ભટ્ટ બાહુબલ અધિક અધિક ગરુઆઈ. એ જાય છે ત્યાં તાવ દેતા દેતા મૂછ ઉપર ને પોતે ફેંટો બાંધે અને પોતાની પાઘડી હરખી કરીને બધા આભૂષણોને સરખા કરીને જાય ધનુષ્યની પાસે. અને પહેલા તો જાણે ફોટો પડાવવાનો એમ ડાબા હાથે અડે, બધાની આમ હસતા હસતા, આમ સી નહીં તો કેવા કલ્પના કરવા જોઈએ. ડાબા હાથે એને એમ કે હમણાં ઉપાડીને દોરી ચડાવી લઉં જાનકીજી મારા. ડાબા હાથે કંઈ ફેર ન પડે એટલે પછી જરાક જોવે ના હમું કે એમ નહીં તૂટે, 2 હાથે તોડીશ. વળી પાછા 2 હાથ પકડીને વળી પાછા આમ કરે. પછી થોડીક વાર ન તૂટે પાછા નીચે જોવે કે આ લોકોએ કંઈ ફેવિકોલ બેવિકોલ મારીને ચોંટાડી નથી દીધું ને, અમારું અપમાન કરવાટું થઈને કંઈ હલે નહીં એવું કરો. એવું તો કંઈ છે નહીં, પણ જોવે કે ના એવું તો કંઈ દેખાતું નથી, આ કેમ હલતું નથી અમારાથી. પછી તો જાનકીજીની સામે જોવે એટલે વધારે બળ આવે, વિચાર કરે આમાં કાંઈ ઇજ્જતની બહુ ચિંતા ન કરાય, આમ ન ઉપડે તો આપણે ઉપર તે ડેટકાની જેમ ચડી જાય. અને એમ બેહીને પણ આમ ઉપાડવાની ટ્રાય કરે કે આમ ઉપડી જાય તો ગોઠલા ફૂલે, નસું ફૂલે, પણ ધનુષ્ય હલે નહીં. હા, આ જગ્યાએ રામચરિતમાનસની મારી બહુ પ્રિય ચોપાઈ. ગોસ્વામી તુલસીદાસજી બહુ સરસ લખ્યું કે ધનુષ્ય એનાથી હેલું નહીં હો, એક તલ જેટલું ન હેલું. કેવી રીતે ન હેલું? કહે છે ડગઈ ન શંભુ સરાસન કૈસે. આ શંભુનું શરાસન ધનુષ્ય કેવી રીતે ડગતું નથી? કહે છે કામી બચન સતી મન જૈસે. એક કામી પુરુષ એ કોઈ સ્ત્રીના રૂપના વખાણ કરતો હોય અને કોઈ રીતે એને પોતાની એ ઝાડમાં ફસાવવા માંગતો હોય, એવે સમયે સતી સ્ત્રીનું મન જેવી રીતે ડોલે નહીં એ કામીના વચનને સાંભળી. નહીતર કોઈ પણ બહેન બેટીને એના વસ્ત્રોના, એના પેલા ઘરેણાના, એના રૂપના વખાણ કરે, પસંદ હોય, બધાને ગમે, પરંતુ એ સમજી જાય કે આ વખાણ કરે છે કામ ભાવથી કરે છે. અને એક વખત એના મનની અંદર આવી ગયું કે આ તો રાવણ છે, પછી કોઈના તાકાત નથી કે એના મતલબ પુરુષ છે એ ફિઝિકલી સ્ટ્રોંગ હોય અને શરીરથી સ્ટ્રોંગ, પણ બહેન બેટીઓ ભગવાન એવી રીતે બનાવેલી છે મનથી બહુ જ મજબૂત હોય.
કામી વચન સતી મન જૈસે, પેલો ગમે તે રીતે એને મનાવવાની ચેષ્ટા કરે, ના ફેર પડે એટલે ના જ પડે, ગમે તે કેમ ન હોય.